શાંતિ 11/6/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, હવે તમારે સંપૂર્ણ બનવાનું છે, કારણ કે પાછા ઘરે જવાનું છે અને પછી પાવન દુનિયામાં આવવાનું છે. પ્રશ્ન છે, સંપૂર્ણ પાવન બનવાની યુક્તિ કઈ છે? ઉત્તર છે, સંપૂર્ણ પાવન બનવું છે તો પૂરા બેગર બનો. દેહ સહિત બધા સંબંધોને ભૂલો અને મને યાદ કરો, ત્યારે પાવન બનશો. હમણાં તમે આ આંખોથી જે કંઈ જુઓ છો તે બધું વિનાશ થવાનું છે. એટલે ધન, સંપત્તિ, વૈભવ વગેરે બધું ભૂલી બેગર બનો. આવા બેગર જ પ્રિન્સ બને છે. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકો પ્રતિ રૂહાની બાપ સમજાવી રહ્યા છે. બાળકો, આ તો સારી રીતે સમજે છે કે શરૂમાં આત્માઓ બધા પવિત્ર રહે છે. આપણે જ પાવન હતા. પતિત અને પાવન આ આત્માઓ માટે જ કહેવાય છે. આત્મા પાવન છે તો સુખ છે. બુદ્ધિમાં આવે છે કે આપણે પાવન બનીશું તો પાવન દુનિયાના માલિક બનીશું. એના માટે જ પુરુષાર્થ કરો છો. 5000 વર્ષ પહેલા પાવન દુનિયા હતી. એમાં અડધો કલ્પ તમે પાવન હતા, બાકી રહ્યો અડધો કલ્પ. આ વાતો બીજા કોઈ સમજી ન શકે. તમે જાણો છો પતિત અને પાવન, સુખ અને દુઃખ, દિવસ અને રાત અડધા અડધા છે. જે સારા સમજદાર છે, જેમણે ખૂબ ભક્તિ કરી છે, તે જ સારી રીતે સમજશે. બાપ કહે છે, મીઠા બાળકો, તમે પાવન હતા. નવી દુનિયામાં ફક્ત તમે જ હતા. બાકી જે આટલા બધા છે તે શાંતિધામમાં હતા. પહેલા આપણે પાવન હતા અને ખૂબ થોડા હતા. પછી નંબરવાર મનુષ્ય સૃષ્ટિની વૃદ્ધિ થાય છે. આ બાળકો, મીઠા બાળકોને કોણ સમજાવી રહ્યા છે? બાપ. આત્માઓને પરમાત્મા બાપ સમજાવે છે. આને કહેવાય છે સંગમ. આને જ કુંભ કહેવાય છે. મનુષ્ય આ સંગમને ભૂલી ગયા છે. બાબાએ સમજાવ્યું છે 4 યુગ હોય છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. 5મો આ નાનકડો લીપ સંગમ યુગ છે. આની આયુ નાની છે. બાપ કહે છે, હું આમની વાનપ્રસ્થ અવસ્થામાં પ્રવેશ કરું છું. અનેક જન્મોના અંતના પણ અંતમાં. બાળકોને આ ખાતરી છે ને? બાપે આમનામાં પ્રવેશ કર્યો છે. આમની પણ બાયોગ્રાફી સાંભળી છે. બ્રહ્મા બાબાની બાયોગ્રાફી પણ સંભળાવી છે. બાપ કહે છે, હું આત્માઓ સાથે જ વાત કરું છું. આત્મા અને શરીર બંનેનો સાથે પાર્ટ હોય છે. આને કહેવાય છે જીવ આત્મા, પવિત્ર જીવ આત્મા, અપવિત્ર જીવ આત્મા. આ બાળકોની બુદ્ધિમાં છે કે સતયુગમાં ખૂબ થોડા દેવી દેવતા હોય છે. પછી પોતાના માટે પણ કહેશે, આપણે જીવાત્મા જે સતયુગમાં પાવન હતા તે પછી 84 જન્મો પછી પતિત બન્યા છીએ. પતિતથી પાવન, પાવનથી પતિત, આ ચક્ર ફરતું જ રહે છે. યાદ પણ એ પતિત પાવન બાપને કરે છે. તો દર 5000 વર્ષ પછી બાબા એક જ વાર આવે છે. આવીને સ્વર્ગની સ્થાપના કરે છે.
ભગવાન એક છે. જરૂર એ જ જૂની દુનિયાને નવી બનાવશે. પછી નવી ને જૂની કોણ બનાવે છે? રાવણ. કારણ કે રાવણ જ દેહ અભિમાની બનાવે છે. દુશ્મનને બળાય છે, મિત્રને નથી બાળતા. સ્વર્ગના મિત્ર એક જ બાપ છે જે સર્વની સદગતિ કરે છે. એમને બધા યાદ કરે છે, કારણ કે છે જ બધાને સુખ આપવા વાળા. તો જરૂર દુઃખ આપવા વાળા પણ કોઈ હશે. તે છે 5 વિકારો રૂપી રાવણ. અડધો કલ્પ રામ રાજ્ય, અડધો કલ્પ રાવણ રાજ્ય. સ્વસ્તિકા કાઢે છે ને, આનો પણ અર્થ બાપ સમજાવે છે. આમાં પૂરો ચોથો ભાગ હોય છે, જરા પણ ઓછું વધારે નથી. આ ડ્રામા ખૂબ એક્યુરેટ છે. કોઈ સમજે છે અમે આ ડ્રામાથી નીકળી જઈએ, ખૂબ દુઃખી છીએ. આના કરતા તો જઈને જ્યોતિ જ્યોત સમાઈએ અથવા બ્રહ્મલીન થઈ જઈએ. પરંતુ કોઈ પણ જઈ નથી શકતું. શું શું વિચાર કરે છે? ભક્તિ માર્ગમાં પ્રયત્ન પણ ભિન્ન ભિન્ન કરે છે. સંન્યાસી શરીર છોડશે તો એવું ક્યારેય નહીં કહેશે કે વૈકુંઠ, સ્વર્ગ અથવા વૈકુંઠ પધાર્યા. પ્રવૃત્તિ માર્ગ વાળા કહેશે ફલાણા સ્વર્ગ પધાર્યા. આત્માઓને સ્વર્ગ યાદ છે ને, તમને તો બધા કરતા વધારે યાદ છે. તમને બંનેની હિસ્ટ્રી, જ્યોગ્રાફીની ખબર છે. બીજા કોઈને ખબર નથી. તમને પણ ખબર નહોતી. બાપ બાળકોને બધા રહસ્ય સમજાવે છે. આ મનુષ્ય સૃષ્ટિ રૂપી વૃક્ષ છે. વૃક્ષનું જરૂર બીજ પણ હોવું જોઈએ. બાપ જ સમજાવે છે. પાવન દુનિયા કેવી રીતે પતિત બને છે, પછી હું પાવન બનાવું છું. પાવન દુનિયાને કહેવાય છે સ્વર્ગ. સ્વર્ગ પાસ્ટ થઈ ગયું, પછી જરૂર રિપીટ થવાનું છે. એટલે કહેવાય છે વર્લ્ડની હિસ્ટ્રી રિપીટ થાય છે. અર્થાત દુનિયા જ જૂનીથી નવી, નવીથી જૂની થાય છે. રિપીટ એટલે જ ડ્રામા. ડ્રામા શબ્દ ખૂબ સારો છે, શોભે છે. ચક્ર હુબહુ ફરતું જ રહે છે. નાટકને હુબહુ નથી કહેવાતું. કોઈ બીમાર થઈ જાય છે તો છુટ્ટી લઈ લે છે, રજા લઈ લે છે. તો આ બાળકોની બુદ્ધિમાં છે. આપણે પૂજ્ય દેવતા હતા, પછી પૂજારી બન્યા. બાપ આવીને પતિતથી પાવન બનવાની યુક્તિ બતાવે છે કે જે 5000 વર્ષ પહેલા બતાવી હતી. ફક્ત કહે છે બાળકો મને યાદ કરો. બાપ પહેલા તમને આત્મ અભિમાની બનાવે છે. પહેલા આ શબક આપે છે, પાઠ આપે છે. બાળકો, પોતાને આત્મા સમજો, બાપને યાદ કરો. આટલું તમને યાદ કરાવું છું. તમે છતાં પણ ભૂલી જાઓ છો. ભૂલતા જ રહેશો જ્યાં સુધી ડ્રામાનો અંત ન આવે. અંતમાં જ્યારે વિનાશનો સમય હશે ત્યારે ભણતર પૂરું થશે. પછી તમે શરીર છોડી દેશો. જેવી રીતે સાપ પણ એક જૂની ખાલ છોડી દે છે ને, તો બાપ પણ સમજાવે છે. તમે જ્યારે બેસો છો અથવા ચાલો ફરો છો, દેહી અભિમાની થઈને રહો. પહેલા તમને દેહ અભિમાન હતું. હવે બાપ કહે છે આત્મ અભિમાની બનો. દેહ અભિમાનમાં આવવાથી તમને 5 વિકાર પકડી લે છે. આત્માભિમાની બનવાથી કોઈ વિકાર પકડશે નહીં. દેહી અભિમાની બની બાપને ખૂબ પ્રેમથી યાદ કરવાના છે. આત્માઓને પરમાત્મા બાપનો પ્રેમ મળે છે. આ
સંગમ યુગ પર. આને કલ્યાણકારી સંગમ કહેવાય છે. જ્યારે બાપ અને બાળકો આવીને મળે છે. આપ આત્માઓ પણ શરીરમાં છો. બાપ પણ શરીરમાં આવીને તમને આત્મા નિશ્ચય કરાવે છે. બાપ એક જ વાર આવે છે જ્યારે બધાને પાછા લઈ જવાના છે. સમજાવે પણ છે, હું તમને કેવી રીતે પાછા લઈ જઈશ. તમે કહો પણ છો, અમે બધા પતિત છીએ, આપ પાવન છો. આપ આવીને અમને પાવન બનાવો. આપ બાળકોને ખબર નથી કે બાબા કેવી રીતે પાવન બનાવશે. જ્યાં સુધી બનાવે નહીં ત્યાં સુધી શું જાણે. આ પણ તમે સમજો છો. આત્મા નાનો સિતારો છે. બાપ પણ નાનો સિતારો છે, પરંતુ એ જ્ઞાનના સાગર, શાંતિના સાગર છે. તમને પણ આપ સમાન બનાવે છે. આ જ્ઞાન આપ બાળકોને છે, જે તમે પછી બધાને સમજાવો છો. પછી સતયુગમાં જ્યારે તમે હશો તો આ જ્ઞાન સંભળાવશે શું? ના. જ્ઞાન સાગર બાપ તો એક જ છે, જે તમને હમણાં જ ભણાવે છે. જીવન કહાની તો બધાની જોઈએ ને. એ બાપ સંભળાવતા જ રહે છે, પરંતુ તમે ઘડી ઘડી ભૂલી જાઓ છો. તમારું માયાની સાથે યુદ્ધ છે. તમે ફીલ કરો છો, બાબાને અમે યાદ કરીએ છીએ, પછી ભૂલી જઈએ છીએ. બાપ કહે છે, માયા જ તમારો દુશ્મન છે, જે તમને ભૂલાવી દે છે, અર્થાત બાપથી બેમુખ કરી દે છે. આપ બાળકો એક જ વાર બાપના સન્મુખ થાવ છો. બાપ એક જ વાર વારસો આપે છે, પછી બાપની સન્મુખ આવવાની જરૂર જ નથી. પાપ આત્માથી પુણ્યાત્મા સ્વર્ગના માલિક બનાવ્યા, બસ. પછી શું આવીને કરશે? તમે બોલાવ્યા અને હું બિલકુલ પૂરા સમય પર આવ્યો. દર 5000 વર્ષ પછી હું પોતાના સમય પર આવું છું. આ કોઈને પણ ખબર નથી. શિવરાત્રિ કેમ મનાવે છે, એમણે શું કર્યું, કોઈને પણ ખબર નથી. એટલે શિવરાત્રિની રજા વગેરે વગેરે કંઈ નથી કરતા, રાખતા નથી. બીજા બધાની રજા રાખે છે, પરંતુ શિવ બાબા આવે છે, આટલો પાઠ ભજવે છે, એની કોઈને ખબર નથી પડતી, અર્થ જ નથી જાણતા. ભારતમાં કેટલું અજ્ઞાન છે. આપ બાળકો જાણો છો કે શિવ બાબા જ ઊંચામાં ઊંચા છે, તો જરૂર મનુષ્યોને ઊંચામાં ઊંચા બનાવશે. બાપ કહે છે, મેં આમને જ્ઞાન આપ્યું છે. શિવ બાબા જ ઊંચામાં ઊંચા છે, તો જરૂર મનુષ્યોને ઊંચામાં ઊંચા બનાવશે. બાપ કહે છે, યોગ શીખવાડ્યો, જ્ઞાન આપ્યું, પછી એ નરથી નારાયણ બન્યા. એમણે આ નોલેજ સાંભળી છે. આ જ્ઞાન તમારા માટે જ છે, બીજા કોઈ માટે શોભતું નથી. તમારે ફરીથી બનવાનું છે, બીજા કોઈ નથી બનતા. આ છે નરથી નારાયણ બનવાની કથા. જેમણે બીજા ધર્મ સ્થાપન કર્યા, બધા પુનર્જન્મ લેતા લેતા તમો પ્રધાન બન્યા છે. પછી એ બધાને સતો પ્રધાન બનવાનું છે. તે પદ અનુસાર પછી રિપીટ કરવાનું છે. ઊંચા પાઠધારી બનવા માટે તમે કેટલો પુરુષાર્થ કરી રહ્યા છો. કોણ પુરુષાર્થ કરાવી રહ્યું છે? બાબા. તમે ઊંચા બની જાઓ છો, પછી ક્યારેય પણ યાદ નથી કરતા.
સ્વર્ગમાં થોડી યાદ કરશો. ઊંચામાં ઊંચા બાપ છે, પછી બનાવે પણ ઊંચા છે. નારાયણની પહેલા તો શ્રી કૃષ્ણ છે. પછી તમે એવું કેમ કહો છો કે નરથી નારાયણ બનીએ? કેમ નથી કહેતા કે નરથી શ્રી કૃષ્ણ બનીએ? પહેલા નારાયણ થોડી બનશો, પહેલા તો પ્રિન્સ શ્રી કૃષ્ણ બનશો ને. બાળક તો ફૂલ હોય છે, એ છતાં પણ યુગલ બની જાય છે. મહિમા બ્રહ્મચારીની થાય છે. નાના બાળકને સતો પ્રધાન કહેવાય છે. આ બાળકોને વિચાર આવવો જોઈએ કે આપણે પહેલા જરૂર પ્રિન્સ બનીશું. ગવાય પણ છે બેગર ટુ પ્રિન્સ. બેગર કોને કહેવાય છે? આત્માને જ શરીરની સાથે બેગર અથવા સાહુકાર કહે છે. આ સમયે તમે જાણો છો બધા બેગર્સ બની જાય છે, બધું ખતમ થઈ જાય છે. તમારે આ સમયે જ બેગર બનવાનું છે. શરીર સહિત પૈસા જે કંઈ છે ખતમ થઈ જશે. આત્માએ બેગર બનવાનું છે, બધું છોડવાનું છે, પછી પ્રિન્સ બનવાનું છે. તમે જાણો છો ધન સંપત્તિ વગેરે બધું છોડીને બેગર બની અમે ઘરે જઈશું. પછી નવી દુનિયામાં પ્રિન્સ બનીને આવીશું. જે કંઈ પણ છે બધું છોડવાનું છે. આ જૂની વસ્તુ કોઈ કામની નથી. આત્મા પવિત્ર થઈ જશે, પછી અહીં આવશે પાર્ટ ભજવવા. કલ્પ પહેલાની જેમ જેટલી તમે ધારણા કરશો એટલું ઊંચું પદ મેળવશો. ભલે આ સમયે કોઈની પાસે 5 કરોડ છે, બધું ખતમ થઈ જશે. આપણે ફરીથી પોતાની નવી દુનિયામાં જઈએ છીએ. અહીં તમે આવ્યા છો નવી દુનિયામાં જવા માટે. બીજો કોઈ સત્સંગ નથી જેમાં કોઈ સમજે કે અમે નવી દુનિયા માટે ભણી રહ્યા છીએ. આ બાળકોની બુદ્ધિમાં છે. બાબા આપણને પહેલા બેગર બનાવી પછી પ્રિન્સ બનાવે છે. દેહના બધા સંબંધ છોડ્યા તો બેગર થયા ને. કંઈ પણ નથી. હમણાં ભારતમાં કંઈ પણ નથી. ભારત હમણાં બેગર, ઇનસોલ્વેન્ટ, કંગાળ છે. પછી સોલ્વેન્ટ એટલે કે સાહુકાર થશે. કોણ બને છે? આત્મા શરીર દ્વારા બને છે. હમણાં રાજા રાણી પણ નથી, તે પણ ઇન્સોલ્વેન્ટ છે. રાજા રાણીનો તાજ પણ નથી. નથી તે તાજ, નથી રત્ન જડિત તાજ. અંધારી નગરી છે. સર્વવ્યાપી કહી દે છે. એટલે બધામાં ભગવાન છે. બધા એક સમાન છે. કૂતરા બિલાડી બધામાં છે. આને કહેવાય છે અંધારી નગરી, અંધેર નગરી, ચોપટ રાજા. ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. આ બ્રાહ્મણોની રાત હતી. હવે સમજો છો જ્ઞાન દિવસ આવી રહ્યો છે. સતયુગમાં બધા જાગતી જ્યોત છે. હમણાં દીવો બિલકુલ ડીમ થઈ ગયો છે. ભારતમાં જ દીવો પ્રગટાવવાની રસમ છે. બીજા કોઈ થોડી દીવો પ્રગટાવે છે. તમારી જ્યોતિ ઉજાયેલી છે, ડીમ છે. સતો પ્રધાન વિશ્વના માલિક હતા. તે તાકાત ઓછી થતા થતા હવે કઈ તાકાત જ નથી રહી. પછી બાપ આવ્યા છે તમને તાકાત આપવા. બેટરી ભરાય છે. આત્માને પરમાત્મા બાપની યાદ રહેવાથી બેટરી ભરાય છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, હવે નાટક પૂરું થઈ રહ્યું છે, આપણે પાછા જવાનું છે. એટલે આત્માએ બાપની યાદથી સતો પ્રધાન જરૂર બનવાનું છે. બાપ સમાન જ્ઞાનના સાગર, શાંતિના સાગર હમણાં જ બનવાનું છે. બીજું, આ દેહથી પણ પૂરા બેઘર બનવા માટે બુદ્ધિમાં રહે કે આ આંખોથી જે કંઈ પણ જોઈએ છીએ આ બધું ખતમ થઈ જવાનું છે. આપણે બેઘરથી પ્રિન્સ બનવાનું છે. આપણું ભણતર છે જ નવી દુનિયા માટે. આજનું વરદાન. ચમત્કાર દેખાડવાના બદલે અવિનાશી ભાગ્યનો ચમકતો સિતારો બનવા વાળા સિદ્ધિ સ્વરૂપ ભવ. આજકાલ જે અલ્પકાળની સિદ્ધિ વાળા છે તે લાસ્ટમાં ઉપરથી આવવાના કારણે સતો પ્રધાન સ્ટેજ એટલે કે સ્થિતિ પ્રમાણે પવિત્રતાના ફળ સ્વરૂપ અલ્પકાળનો ચમત્કાર દેખાડે છે. પરંતુ તે સિદ્ધિ સદાકાળ માટે નથી રહેતી, કારણ કે થોડા સમયમાં જ સતો, રજો, તમો ત્રણેય સ્ટેજીસથી પસાર કરે છે. આ પવિત્ર આત્માઓ સદા સિદ્ધિ સ્વરૂપ છો. ચમત્કાર દેખાડવાના બદલે ચમકતી જ્યોતિ સ્વરૂપ બનાવવા વાળા છો. અવિનાશી ભાગ્યનો ચમકતો સિતારો બનાવવા વાળા છો. એટલે બધા તમારી પાસે જ અંજલિ લેવા આવશે. આજનું સ્લોગન છે, બેહદની વૈરાગ્ય વૃત્તિનું વાયુમંડળ હોય તો સહયોગી સહજ યોગી બની જશે. ઓમ શાંતિ.